સુરતમાંથી સામે આવેલી એક એવી ઘટના વિશે વાત કરવી છે આજે કે જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીનું આપણે સુરક્ષાનું પ્રતીક માનીએ છીએ। આપણે એમ હોય કે પોલીસની હાજરી છે એટલે આપણે એકદમ અહીંયા સુરક્ષિત છીએ, પણ શું થાય જ્યારે કાયદાના રક્ષકના હાથમાં રહેલું હથિયાર જ કોઈના નિર્દોષનું જીવલેણ બની જાય? શું થાય જ્યારે કાયદાના રક્ષકો એવી બેદરકારી દાખવે કે કોઈ સામાન્ય નાગરિક પોતાના જીવ પર રમી જવું પડે? આજે એક એવી જ ઘટના કપોદ્રામાંથી સામે આવી છે, જ્યાં પોલીસ તંત્રની કાર્યપ્રણાલી અને હથિયારોની જાળવણી સામે અનેક ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। સુરતમાં શનિવારનો દિવસ સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાના વરાછા પોલીસ ચોકીમાં રોજબરોજની જેમ સામાન્ય બધું ચાલી રહ્યું હતું અને આ ચોકીમાં ફરજ પર હાજર હતા પીએસઆઈ PS મકવાણા। પોલીસ વિભાગમાં પીએસઆઈની પોસ્ટ એક જવાબદાર પોસ્ટ ગણવામાં આવે છે। તેમની પાસે પોતાની સર્વિસ રિવોલ્વર હતી। પ્રાથમિક વિગતો એવી છે કે પીએસઆઈ મકવાણા ચોકીમાં બેઠા બેઠા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા। હવે મિત્રો, અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે હથિયાર સાફ કરવામાં આવે છે ત્યારે તેના કેટલાક ચોક્કસ નિયમો હોય છે, તેમાંથી મેગઝીન કે ગોળી કાઢી લેવાની હોય છે, પરંતુ અચાનક જ કંઈ સમજાય તે પહેલા એક જોરદાર અવાજ આવે છે અને આ બંદૂકમાંથી ગોળી છૂટી જાય છે। અને આ કોઈ વાત કરું છું કોઈ ફિલ્મી દ્રશ્યોને નથી, પરંતુ ખરેખર સુરતની નાના વરાછા પોલીસ ચોકીમાં બનેલી આ વાસ્તવિકતા છે, જ્યાં ટ્રિગર દબાઈ ગયું અને મિસફાયર થઈ ગયું। આ ગોળી હવામાં નહોતી ગઈ। આ મિસફાયરની કિંમત એક માણસે ચૂકવી પડી છે, જેનો આ ઘટનામાં કોઈ જ ગુનામાં કોઈ જ વાંક નથી। ચોકીની બરાબર સામે એક યુવક ઊભો હતો, જેનું નામ અરવિંદ પટેલ હોવાનું સામે આવી રહ્યું છે। અરવિંદ પટેલ કોઈ મોટો માફિયા કે ગુનેગાર નથી, પણ એક સામાન્ય લારી ચલાવતો માણસ છે, જે રોજની મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પોતાના પરિવારને સાચવે છે। પીએસઆઈ મકવાણાની બંદૂકમાંથી છૂટેલી એક ગોળી સીધી જ અરવિંદના પેટના ભાગમાં ઘૂસી ગઈ અને આ ગોળી સીધી આર પાર નીકળી ગઈ। કલ્પના કરો એ દ્રશ્યોની કે એક માણસ જે સામાન્ય રીતે રસ્તા પર ઊભો છે, અચાનક જ પોલીસ ચોકીમાંથી આવતી ગોળી તેના શરીરને ચીરી કાઢે છે, આર પાર ગોળી જતી રહે છે અને આટલી મોટી બેદરકારી જે છે પોલીસ દ્વારા સર્જાઈ જાય છે। ગોળી વાગતાની સાથે જ અરવિંદ જમીન પર પડ્યો। પોલીસ ચોકી જ્યાં સેકન્ડ પહેલા શાંતિ હતી, ત્યાં અચાનક જ સન્નાટો છવાઈ ગયો અને ભારે અફરાતફરીનો માહોલ બની ગયો। પોલીસ પોતાની પિસ્તોલમાંથી છૂટેલી ગોળી અને સામે ઉભેલા નિર્દોષને વાગી અને આ જોઈ ખુદ પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તાત્કાલિક અસરથી ઘટનાની ગંભીરતાને સમજી લોહીલુહાણ હાલતમાં અરવિંદ પટેલને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હાલ તેઓ હોસ્પિટલમાં અત્યારે જીવન અને મરણના ઝોલા ખાઈ રહ્યા છે અને ડોક્ટરોની ટીમ તેમને બચાવવા સતત પ્રયાસો કરી રહી છે। પણ સવાલ એ છે કે જો અરવિંદ પટેલને કંઈ થશે તો તેની જવાબદારી કોની રહેશે? શું માત્ર મિસફાયર શબ્દ વાપરી દેવાથી પોતાની જવાબદારીમાંથી છટકી શકાય ખરી? જેવી આ ઘટનાની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમ અને ઉચ્ચ અધિકારીઓને મળી કે તરત જ સુરત પોલીસ બેડામાં દોડધામ મચી ગયો। શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાયરનો વગાડતા નાના વરાછા ચોકી ખાતે દોડી આવ્યો। ઝોનના ડીસીપી અલોક કુમાર પણ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચ્યા। તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર સ્ટાફની પૂછપરછ કરી અને આ ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। ડીસીપી અલોક કુમારે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું કે હોસ્પિટલમાંથી જે મેડિકો લીગલ કેસ અંગે MCL રિપોર્ટ કરવામાં આવશે અને ડોક્ટરોને જેમ અભિપ્રાય છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તેમણે ખાતરી આપી છે કે આ મામલામાં બેદરકારી દાખવા બદલ સંભવિત કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રયાસ પણ આમાં કરવામાં આવશે। અહીંયા સાંભળી લઈએ કે વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે। આજરોજ कापोद्रा पुलिस स्टेशन के नाना वराछा पुलिस चौकी में पीएसआई मकवाना PS मकवाना अपने सर्विस वेपन को अपने चेयर पे बैठ के साफ कर रहे थे और उस समय गन से एक गोली जो उनके चेम्बर में जो फंसा हुआ था वहाँ से एक फायर हुआ गोली और वो गोली जाके एक मिल्टन की जार है और उसमें जार में से टकरा के हल्का सा डाइवर्ट हुआ। उसमें जार में भी एंट्री और एग्जिट दोनों तरफ से गोली बाहर निकली। वहाँ से डाइवर्ट होकर गोली सीधे दरवाजे से क्रॉस करती हुई एक जाहिर जनता में एक आदमी जिनका नाम अरविंद भाई पटेल है, उनको जाके टकराया और उनके पेट के लेफ्ट साइड में हिस्से में जाके गोली एंट्री और एग्जिट वुंड वहाँ से भी बाहर निकला गोली। और अभी वो बोल चाल रहे हैं और अभी वो आउट ऑफ डेंजर है, लेकिन अभी इसको सारवार के लिए किरण हॉस्पिटल में रेफर किया गया है और इसमें जो भी लीगल एंगल है वो हम एक्सप्लोर कर रहे हैं और उसमें एडिक्वेट एक्शन लेंगे हम।
सर क्या कुछ ऐसे गंभीरता नहीं है क्या नाम से इसमें हम वो पूरा हमने अभी जो वेपन सीज किया है उससे पीएसआई से, उसमें हम देख रहे हैं कि उसके वेपन में क्या स्टेटस है, उसके वेपन का कोई जैमिंग या फिर उस तरह से कुछ है कि नहीं, टेक्निकल फॉल्ट कुछ है कि नहीं, और जो बेदरकारी है, नेग्लिजेंसी है, उस एंगल को भी हम एक्सप्लोर कर रहे हैं। उस पर एडिक्वेट एक्शन हम लेंगे। हम एफआईआर अगर उसमें होता है तो एफआईआर दाखिल करेंगे। सर कोई यंत्र हुआ था वो क्या कर रहा था वो वहाँ पे किस जो इसमें भोग बनना है, वो जिसको गोली लगी है, वो एक लारी और गल्ले में कपड़े का व्यापार करता है और उनकी एज अराउंड 45 ईयर्स है, 45 साल है, और वो नाना वराछा एरिया में ही रहते हैं। પરંતુ આ ઘટના આ ગુનો નોંધવાની ઔપચારિકતા પૂરતો સીમિતનો મામલો નથી. આ ઘટના પોલીસના મેન્યુઅલ અને હથિયારોના જે લેન્ડ હેન્ડલિંગની એસઓપી પર સૌથી મોટા સવાલો ઊભા કરે છે. સૌથી મોટો સવાલ કે શું પોલીસ ચોકી જેવા જાહેર અને વ્યસ્ત જગ્યાએ હથિયારનું સાફ કરવું યોગ્ય છે ખરી? બીજો સવાલ કે હથિયાર સાફ કરતી વખતે લોડેડ કેમ હતું? શું ચેમ્બરમાંથી રાઉન્ડ કાઢવાનું પીએસઆઈ ભૂલી ગયા હતા? અને ત્રીજો ને મહત્વનો સવાલ કે પોલીસ ટ્રેનિંગમાં હથિયાર સાફ કરતી વખતે બંદૂકની નળી હંમેશા સુરક્ષિત દિશામાં કે જમીન તરફ સેફ ઝોન જેને માનવામાં આવે છે ત્યાં રાખવાનું શીખવવામાં આવે છે, તો પછી બંદૂકની ગોળી ચોકીની બહારનો રસ્તો કેમ મળ્યો એને? આ એવા સવાલો છે કે જેના જવાબો સુરત પોલીસે આપવા જ પડશે, કારણ કે આજે જે ગોળી અરવિંદ પટેલને વાગી છે એ લારીવાળાને વાગી છે, તે કાલે રસ્તા પર પસાર થતા કોઈ પણ સામાન્ય નાગરિક, કોઈ પણ મહિલા કે કોઈ પણ બાળકને વાગી શકે છે. હથિયાર એ રક્ષા માટે છે, પ્રજા સામે ભય ઊભો કરવા કે તેમનો જીવ લેવા નહીં. સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લે, દાખલો ગણે અને ભવિષ્યમાં ગુજરાતમાં ખૂણે પણ આવી પોલીસની બેદરકારી સામે ના આવે એવો ભરોસો ફરી એકવાર જનતાને અપાવે એ જવાબદારી પોલીસની છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.